બાય. લવ યુ ઓલ. લવ યુ ટુ માનસી. તું હજી સુધી સૂતી છે? લાઈક સિરિયસલી? કમ ઓન યાર, ઇટ્સ યોર બર્થડે. ધ્રુવને કોઈ ગર્લફ્રેન્ડ મળી ગઈ એમાં અમારા બધાનો કઈ વાક છે કે? તારું આવું મોઢું જોઈને છે ને મમ્મી પપ્પાને ટેન્શન આવે છે. સો પ્લીઝ એટલીસ્ટ એમના માટે ખુશ થા, થોડી ચીયર અપ થા યાર. તારો બર્થડે છે, સારા સારા કપડાં પહેર યાર. ચીની યાર, કોની માટે સારા કપડાં પહેરું? કોની માટે તૈયાર થાવ યાર? ના ફ્રેન્ડ્સ છે, ના ફેમિલી છે, ના બહાર જઈ શકાય છે. એના પર પણ ગઈ કાલ રાતે ખબર પડી કે ધ્રુવ ઓલરેડી હેઝ અ ન્યૂ ગર્લફ્રેન્ડ. હા હા હા, હેપી બર્થડે ટુ મી. યુ નો વોટ માનસી, ઇટ્સ હાઈ ટાઈમ યુ શુડ મૂવ ઓન. શીખ કઈ ધ્રુવ પાસેથી. કેવી રીતે થમું ઓન? હા, કોઈ છે મારી લાઈફમાં? અને યાર, આ ઘરમાં છે ને એકલા બેઠા બેઠા આખો દિવસ એ જ વિચાર આવે છે. મને લાગે છે કે હું પાગલ થઈ જઈશ અહીંયા. તું મને એક વસ્તુ કહે, તારા આટલા વિચાર કરવાથી ધ્રુવ પાછો આવી જશે? એક્ઝેક્ટલી. ધેન યુ શુડ એક્સેપ્ટ ધ રિયાલિટી. ટ્રાય ટુ ચેન્જ ધ વે યુ થિંક. એટલે પોઝિટિવ વિચાર ને યાર. તને કઈ નેગેટિવ વિચાર આવે ને તો કઈ પણ કામમાં કે કઈ પણ કરીને તારું ધ્યાન ડાયવર્ટ કરી કાઢ. ઓકે? ઓકે, ટ્રાય કરીશ. ગુડ. એક કામ કર, મમ્મીનો એરફોનનો સિમ કાર્ડ બ્લોક કરવાનું છે. શું? એકચ્યુઅલી થયું એવું ને કે મમ્મી યુઝ કરતી નથી અને આ વખતે બહુ જ બિલ આવ્યું છે. સો યુ ડુ ઇટ. જેની મારો બર્થડે છે આજે. કર અર્જન્ટલી. ઓકે? ઓકે, થઈ જશે.